સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં યુવાનો અને તરુણો સપડાયા નશાના નાગપાશમાં। ડ્રગ્સની ઘાતક બદીને જળમૂળથી ઉખાડીને ભવિષ્ય બચાવવા માટે હવે પોલીસ અને સમાજનું સક્રિય લોકજાગૃતિ અભિયાન અનિવાર્ય। ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ભ્રષ્ટાચારનો ફોડ્યો પોસ્ટર બોમ્બ। પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે જાહેર માર્ગો પર હોર્ડિંગ્સ લગાવી ભાજપ સરકારને લાંચ લેતી અને ખેડૂત વિરોધી જણાવતા રાજકારણ ગરમાયું। પાલનપુરમાં પેન્શન યુદ્ધનો પ્રારંભ। 1200 રૂપિયાના નજીવા પેન્શનની ત્રસ્ત નિવૃત્ત કર્મચારીઓએ રેવડીઓ વેચતી સરકાર સામે વિરોધનું ફૂંક્યું બ્યુગલ। અંબાજીમાં અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ અભયસિંહ તડવી લીધી પાણી પરીક્ષા। દાંતા મીરગઢના આદિજાતિ વિસ્તારમાં પાણી પુરવઠાની યોજનાઓની કરી સઘન સમીક્ષા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસામાં ડ્રગ્સ અને નશાનો કારોબાર દિવસે ને દિવસે વધુને વધુ વિકરાળ બની રહ્યો છે। શહેરના લાલચાલી વિસ્તારથી લઈને એરોમા આર્કેડ, પાટણ હાઈવે પરના સાઈ દ્રષ્ટિ કોમ્પ્લેક્સ અને હવે માર્કેટયાર્ડ નજીકના હાઈવે વિસ્તાર સુધી આ બદીના પુરાવાઓ મળી આવ્યા છે। આ ઘાતક નશો માત્ર યુવાધનને જ નહીં પણ શાળામાં ભણતા બાળકોને પણ તેના ભરડામાં લઈ રહ્યો છે, જે સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે। આ નશાના કારોબારથી થતી ગંભીર અસરો અને તેની પાછળના નેટવર્કને તોડવા માટે તાત્કાલિક અસરકારક પગલાં લેવા અત્યંત જરૂરી છે। ડીસામાં નશાખોરીનું દૂષણ હવે શહેરના હાડ સમાન વિસ્તારોમાંથી બહાર નીકળીને હાઈવે વિસ્તાર સુધી પહોંચી ગયું છે। અગાઉ લાલચાલી વિસ્તારમાં ઇન્જેક્શન દ્વારા નશો થતો હોવાના અહેવાલો બાદ એરોમા આર્કેડ અને સાઈ દ્રષ્ટિ કોમ્પ્લેક્સમાંથી પણ ડ્રગ્સ અને સિરીંજના પુરાવા મળ્યા હતા। હવે માર્કેટયાર્ડ નજીક આવેલા એક કોમ્પ્લેક્સના દ્રશ્યો વધુ ભયાનક છે, જ્યાં ઇન્જેક્શનને બદલે ડ્રગ્સના સેવન માટે વપરાયેલા પેપરનો મોટો જથ્થો વપરાયેલી હાલતમાં મળી આવે છે, જે દર્શાવે છે કે આ વિસ્તારમાં મોટા પાયે નશાનું સેવન થઈ રહ્યું છે। આ ડ્રગ્સનું સેવન કરવાથી યુવાનોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે, તેમની યાદશક્તિ ઘટી રહી છે, તેઓ હિંસક બની રહ્યા છે અને આખરે તેમનું જીવન બરબાદ થઈ રહ્યું છે। આટલું જ નહીં, અમને મળેલી માહિતી મુજબ ખૂબ જ નાની વયના બાળકો અને શાળાના હોશિયાર વિદ્યાર્થીઓ પણ આ લતમાં ફસાઈ રહ્યા છે, જે તેમના ભવિષ્યને અંધકાર તરફ ધકેલી રહ્યું છે। સ્થાનિક વેપારીઓ પણ આવા અસામાજિક તત્વોથી ખૂબ જ ત્રસ્ત છે અને તેઓ પોલીસ પાસે આ બદીને તાત્કાલિક ધોરણે અટકાવવાની માંગ કરી રહ્યા છે। આ પરિસ્થિતિમાં બાળકોના માતા પિતાએ જાગૃત થવું અને તેમના સંતાનોની ગતિવિધિઓ પર ધ્યાન આપવું અનિવાર્ય છે, કારણ કે નશાની લત યુવાનોને માત્ર ગુનાખોરી તરફ જ નથી દોરી જતી, પરંતુ HIV અને હેપેટાઇટિસ જેવી ગંભીર બીમારીઓ પણ શિકાર બનાવે છે। એપીએફસી માર્કેટનું હનુમાન ચોકથી અમારે દરરોજ અમે વેપારી ભાઈઓ 8 વાગે ઘરે જઈએ ત્યારે લગભગ નવજુવાન 14 થી 15 વર્ષના યુવાનો આવી ને સિગરેટ, દારૂ જે વ્હાઇટ પાવડરના નશા બીજા કરે, આ જવાબદારી કોણ લેશે? માર્કેટ લે કે પછી સરકાર પોલીસ સ્ટેશન લે? પોલીસમાં અમે રજૂઆત કરી, પોલીસમાં રજૂઆત કરી લઈએ અને એપીએમસી માર્કેટમાં અમે રજૂઆત કરીએ, પણ કોઈ સાંભળતા નથી, કોઈ નિરાકરણ નથી આવતું। લેખિતમાં આપેલું ને આપણે લેખિતમાં આપેલું છે, તો એમના માટે યોગ્ય કાર્યવાહી ભલે એફસી માર્કેટ કરે કે નગરપાલિકા કરે કે પોલીસ કરે। ડીસામાં નશાના દૂષણે એક ગંભીર સામાજિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે।
યુવાધનને બરબાદ કરી રહેલા આ ઝેરના વેપારને જળ મૂળમાંથી ઉખેડી નાખવા માટે તાત્કાલિક અને કડક પોલીસ કાર્યવાહી જરૂરી છે. પોલીસ જો નશાખોરોની પૂછપરછ કરે તો ડ્રગ્સના સપ્લાય નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે, જે આ બદીને કાયમી ધોરણે બંધ કરવા માટેની ચાવી છે. આ માત્ર પોલીસનું જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને દરેક માતા પિતાની જવાબદારી છે કે તેઓ જાગૃત થાય અને આ ઘાતક લતમાંથી બાળકોને બચાવવા માટે સક્રિય ભૂમિકા ભજવે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સરહદી વિસ્તારોમાંથી દારૂની હેરાફેરી અટકવાનું નામ નથી લઈ રહી. બનાસકાંઠાના ધાનેરા પંથકમાંથી ફરી એકવાર કરોડો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પરથી ₹41 લાખથી વધુના મુદ્દામાલ સાથે દારૂ ભરેલા એક ટ્રકને ઝડપી પાડીને દારૂના વેપારના નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે. ગુજરાત રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના વેપાર અંગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ધાનેરાની સરહદો પરથી વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનો દારૂ ઝડપાતો આવ્યો છે. ગતરોજ ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પર નિયમિત વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન એક ટાટા કંપનીના ટ્રક ટ્રેલરની તલાશી લેતા ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 403 પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ 6348 બોટલો હતી. ધાનેરા પોલીસે દારૂની બજાર કિંમત ₹31,46,559, ટ્રક અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹41,51,559નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂની હેરાફેરી કરનાર રાજસ્થાન રાજ્યના બલોત્રા જિલ્લાના ટ્રક ટ્રેલર ચાલક પ્રહલાદરામ વગતારામ ભોપારામ જાટની અટકાયત કરવામાં આવી છે. ધાનેરા પોલીસે હવે આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરીને દારૂના આખા નેટવર્કને તોડી પાડવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં આજે સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. દાંતીવાડા અને ધાનેરા સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, જે શિયાળુ પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા, ધાનેરા અને આસપાસના અન્ય વિસ્તારોમાં સાંજના સમયે વાતાવરણમાં એકાએક મોટો ફેરફાર જોવા મળ્યો હતો. સૂર્ય આથમતા પહેલા જ આકાશમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું અને વાતાવરણ વાદળછાયું બની ગયું હતું. હવામાનના અણધાર્યા પલટાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે શિયાળુ પાક માટે આ પ્રકારનું ભેજવાળું અને ધુમ્મસભર્યું વાતાવરણ રોગ અને જીવાત માટે અનુકૂળ બની રહે છે. હાલમાં ખેતરોમાં ઉભેલા મુખ્ય પાકો જેવા કે બટાકા, એરંડા અને રાયડામાં રોગ આવવાની શક્યતાઓ વધી ગઈ છે. ખાસ કરીને બટાકાના પાકમાં ચરમી, એરંડાના પાકમાં કાતરવા અને રાયડાના પાકમાં મેલોમોશી નામના રોગો અને જીવાતનો ઉપદ્રવ થવાની ખેડૂતોને ભીતિ સવાઈ રહી છે. એક તરફ ખેડૂતો સારી ઉપજની આશા રાખી રહ્યા છે, ત્યારે અચાનક આવેલો આ પલટો તેમને નુકસાન વેઠવાનો વારો લાવે તેવી સ્થિતિ સર્જાય છે. ખેડૂતો હવે કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ મુજબ તાત્કાલિક પગલાં લેવા માટે વિચારી રહ્યા છે. બનાસકાંઠાના થરાદ ખાતે આજે રાષ્ટ્રપ્રેમ અને એકતાનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો, જ્યાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર એટ 150 યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ ઐતિહાસિક પદયાત્રામાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર એટ 150 યુનિટી માર્ચના ભાગરૂપે થરાદ ખાતે યોજાયેલી આ પદયાત્રાનો પ્રારંભ માર્કેટ યાર્ડ સ્થિત સરદાર પટેલ સ્ટેચ્યુથી કરવામાં આવ્યો હતો અને તેની પૂર્ણાહુતિ લુણાલ નકળંગ ધામ ખાતે થઈ હતી. દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના અવિસ્મરણીય યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં અધિકારીશ્રીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સહકારી આગેવાનો અને નગરજનો બહોળી સંખ્યામાં એક ભારત, આત્મનિર્ભર ભારતના સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સરદાર સાહેબે ખેડૂતો સહિત વિવિધ વર્ગના નાગરિકોને સમાનભેર જીવન જીવવા માટે બ્રિટિશ સરકાર વિરુદ્ધ અનેક આંદોલનો કર્યા હતા. તેમણે દેશના 562 રજવાડાઓને એકત્રિત કરીને ભારતને એકતાના સૂત્રમાં બાંધવાનું મહાન કાર્ય કર્યું હતું અને આઝાદી બાદ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ રહે તે સુનિશ્ચિત કરવામાં તેમનું યોગદાન અત્યંત મહત્વનું રહ્યું હતું. અધ્યક્ષશ્રીએ મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના સ્વપ્નોને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વની સરાહના કરી હતી અને નાગરિકોને સરદાર સાહેબના આદર્શોને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન રમતગમત ક્ષેત્રે યોગદાન આપનાર વિવિધ રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું અને અધ્યક્ષ શંકરભાઈ સાથે નાગરિકોએ એકતા શપથ લીધા હતા. આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ,
પાટણ અને થરાદ એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર ટીકે જાની, ડીડી રાજપૂત સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશની અંદર યાત્રાઓ નીકળી રહી છે. સરહદી વિસ્તાર એવા થરાદના આંગણે આજે હજારોની સંખ્યાની અંદર કિલોમીટરો સુધી ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય પ્રજાજનો જોડાયા. સરદાર સાહેબે રાષ્ટ્રીય એકતા માટે આપેલું યોગદાન તેને યાદ કરીને આ રાષ્ટ્રીય એકતા માટેની આ યાત્રા દેશ માટે જીવવા માટેની નવી પ્રેરણા આપશે. આજે સરદાર સાહેબના યોગદાનને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ પૂરા દેશવાસીઓ કરી રહ્યા છે. સરહદી વિસ્તારના પ્રજાજનોએ પણ આજે મોટી સંખ્યાની અંદર અમારી સાથે ચાલીને લગભગ 9-10 કિલોમીટર સુધીનો પ્રવાસ કરીને સરદાર સાહેબને પોતાની શ્રદ્ધાંજલિ આપવાનું કામ કર્યું છે. બંને ભાઈઓનું યોગદાન એવડું જ હતું. વિઠ્ઠલભાઈએ પણ લોકશાહીની સંસદીય પ્રણાલી માટે તેમણે આપેલું યોગદાન કોઈ નાનું નથી, પરંતુ નવી પેઢીને ઘણી વખત ઇતિહાસ ભણાવવામાં નથી આવતો, ત્યારે પોતાના ગૌરવશાળી ઇતિહાસનું ગૌરવ નવી પેઢી લઈ શકે એ માટે મેં આજે વલ્લભભાઈની સાથે સાથે વિઠ્ઠલભાઈના યોગદાનને પણ આજે યાદ કર્યું. સમગ્ર દેશમાં દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રીએ એ નક્કી કર્યું કે સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરવી. સમગ્ર હિન્દુસ્તાનને 562 રજવાડા એક કરવાનું કામ એકતા અને અખંડિતતાના પ્રણેતા અને સ્થાપક સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા. એણે જે દેશ માટે કર્યું છે કે મિત્રો સમગ્ર દેશ અને જ્યારે રજવાડા અલગ અલગ હતા એને એક કરવાના હતા. જે તે વખતે કાશ્મીર એમની પાસે તું રાખ્યું, પંડિત જવાહરલાલ નહેરુએ રાખ્યું. એ આજ સુધી પ્રશ્ન સળગતો રહ્યો. પ્રેમથી, સંપથી, બધા જ રાજવીઓને સમજાવટથી જે મિત્રો કામ કર્યું, અને રાજાઓને પણ આ તબકે મારે ધન્યવાદ આપવા પડે કે એમણે એમની મિલકત અત્યારે ભાઈઓ વચ્ચે સામાન્ય મિલકત માટે ઝઘડા થાય છે, દેશ માટે સમર્પિત કરી દીધી. સરદાર વલ્લભભાઈ પટેલની કુને એમણે જે અનેક જગ્યાએ બેરિસ્ટર તરીકે પણ કામ કર્યું, અમદાવાદના મેયર તરીકે પણ કામ કર્યું, પણ સમગ્ર દેશના ખેડૂતો માટે જે કામ કર્યું છે. અને એટલા માટે તો ત્યારના દેશના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી કે વિશ્વમાં ક્યાંય ન હોય એવું એમને માન મળે એટલા માટે ઊંચામાં ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની બનાવી. જે મિત્રો ખાતમુહૂર્ત પણ એમણે કર્યું અને લોકાર્પણ એમના દ્વારા જ થયું. એ કાર્યક્રમ હવે મિત્રો જે તે વખતે સમગ્ર દેશના ખેડૂતોને એટલે જોડ્યા. નરેન્દ્રભાઈએ કીધું કે દેશના બધા જ ખેડૂતોએ જે ઓજારો ખેતી માટે વપરાય છે એ બધાનો ઉપયોગ કરીને આખા દેશના ખેડૂતોએ આ પ્રતિમા બનાવી છે એવું પ્રતિપાદિત થવું જોઈએ. જેના માટે આ વખતે પણ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની યાત્રા આપણે પણ દરેક વિધાનસભામાં ક્ષેત્રવાઇઝ જે પદયાત્રા નક્કી કરી છે એમાં મિત્રો આજે થરાદ માર્કેટ કમિટીથી સરદાર વલ્લભભાઈ પટેલના બાવલાને પ્રતિમાને ફુલાર કરીને અમારા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને અધ્યક્ષ શ્રી શંકરભાઈની ઉપસ્થિતિમાં જ્યારે આ યાત્રા શરૂ થવાની છે, અહીંથી નકળંગ ધામ લોણાલ ગામે બધી પદયાત્રા કરવાની છે. આ સરકારી કાર્યક્રમ છે, સરકારે નક્કી કર્યો છે અને એટલા માટે સરકારી કાર્યક્રમ તમામ પ્રજાજનો બધા જ એમાં જોડાય. ખૂબ વિશાળ સંખ્યામાં પુત્ર અમે જ્યારે લોખંડીમાં ગયા ત્યારે બધા દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલને જોઈએ એટલી પહેચાન નથી. ગુજરાતમાં હતી. બીજે મિત્રો જે તે સમયે એમને ભૂલાવવા માટેના કોંગ્રેસે ઘણા પ્રયત્નો કર્યા. ક્યાંય નામ પણ નહીં એમનું. અમે ગવર્નર હાઉસમાં જાઓ તો ત્યાં પણ સરદાર વિશે બધાને ખ્યાલ ન હતો.
અને સમગ્ર વિશ્વમાં સરદાર પટેલનું નામ ગુંજતું થાય. 150મી જન્મજયંતિ નિમિત્તે વિશ્વભરમાં, જ્યારે વિશ્વભરમાં રહેતા હિન્દુસ્તાનીઓ અને સમગ્ર રાષ્ટ્રની દેશવાસીઓને દેશ સિવાયના બીજા વિશ્વના દેશોને પહેલી જાણ થાય એના માટે આજની યાત્રા જે છે એ કાયમ મિત્રો આજ પૂરતી નહીં, સરદાર પટેલના આદર્શો સિદ્ધાંતો એને નજરમાં રાખીને બધા પ્રજાજનો આગળ વધે એ જ શુભેચ્છા સાથે આજની યાત્રામાં બધા જોડાઈ ગયા એ જ વિનંતી. આભાર. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ભ્રષ્ટાચારનો ફોડ્યો પોસ્ટર બોમ્બ. પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે જાહેર માર્ગો પર હોર્ડિંગ્સ લગાવી ભાજપ સરકારને લાંચ લેતી અને ખેડૂત વિરોધી જણાવતા રાજકારણ ગરમાયું. પાલનપુરમાં પેન્શન યુદ્ધનો પ્રારંભ. 1200 રૂપિયાના નજીવા પેન્શનની ત્રસ્ત નિવૃત્ત કર્મચારીઓએ રેવડીઓ વેચતી સરકાર સામે વિરોધનું ફૂંક્યું બ્યુગલ. અંબાજીમાં અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ અભયસિંહ તડવી લીધી પાણી પરીક્ષા. દાંતા મીરગઢના આદિજાતિ વિસ્તારમાં પાણી પુરવઠાની યોજનાઓની કરી સઘન સમીક્ષા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ધાનેરામાં રાજકીય માહોલ ગરમાયો છે, જ્યાં કોંગ્રેસ પક્ષ દ્વારા વર્તમાન ભાજપ સરકાર પર સીધા અને ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓએ શહેરની જાહેર જગ્યાઓ પર મોટા પોસ્ટરો લગાવીને ગુજરાત સરકારને ભ્રષ્ટાચારી અને ખેડૂત વિરોધી ગણાવી છે. આ પોસ્ટરમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે સરકારી કચેરીઓમાં લાંચ આપ્યા વિના પ્રજાના કામો થતા નથી. ધાનેરાના જાહેર માર્ગો પર લગાવવામાં આવેલા વિશાળ પોસ્ટરો દ્વારા કોંગ્રેસે રાજ્ય સરકારને ભ્રષ્ટાચારના મુદ્દે ઘેરી છે. પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલના મતે ગુજરાત રાજ્યમાં સરકારી કામો માટે લાંચ આપવી એ હવે એક નિયમ બની ગયો છે અને નાના કર્મચારીથી લઈને મોટા અધિકારી સુધી દરેક ટેબલ પર પૈસા આપ્યા વિના પ્રજાના કામો થતા નથી. નથાભાઈ પટેલે પોતાના ફોટો સાથે પોસ્ટરમાં ભારપૂર્વક લખ્યું છે કે આ સરકારમાં કોઈ આવું ખાતું નથી જે પૈસા ખાતું નથી. સરકાર પર આકરા પ્રહારો કરતા નથાભાઈ પટેલે જણાવ્યું કે ધાનેરા મત વિસ્તારમાં સિંચાઈના પાણીની મૂળ રજૂઆત છે, જેને લઈ સરકારે પાઇપલાઇન મારફતે તળાવ ભરવાની યોજના જાહેર કરી છે, પરંતુ ખેડૂતોને તેનાથી ફાયદો થશે કે કેમ તે અંગે શંકા છે. આ વિસ્તારના ખેડૂતોના દેવા માફ થાય અને નહેર દ્વારા પાણી મળે તેવી કોંગ્રેસની રજૂઆત રહી છે. ધાનેરા મત વિસ્તાર છેલ્લા 13 વર્ષથી ભાજપથી નારાજ હોય તેમ કોંગ્રેસ તેમજ અપક્ષના ધારાસભ્ય ચૂંટાઈ રહ્યા છે. ભ્રષ્ટાચારની વાત તો ઠીક છે કે ગુજરાત રાજ્યની અંદરથી ડગલે ને પગલે કોઈ પણ ટેબલ એવું નહીં હોય અથવા કોઈ પણ એવું જગ્યા હોય કે જેમાં કંઈ પણ ભ્રષ્ટાચાર થયા વગરનું કોઈ કામ થઈ શકતું હોય. ગામડા તો જે ખેડૂતો હોય છે એને પોતાનું કાર્ડ કઢાવવું હોય, રેશન કાર્ડ કઢાવવું હોય, આધાર કાર્ડ કઢાવવું હોય, ત્યાં પણ માણસો બેઠા જ હોય છે અને એ પણ રીતે એને કંઈક ને કંઈક આપ્યા વગર કોઈ કામ કરતું નથી. તો ગુજરાત લેવલે એક ભ્રષ્ટાચારે માજા મૂકી છે. એટલે કોંગ્રેસને પોતાના માધ્યમ મારફત
અને બોર્ડને હોલ્ડિંગ લગાવી અને પ્રજાને જાગૃત કરવા માટે અમારે બધાને બોર્ડ લગાવવા પડે છે ને એની અંદર વાતને ઉજાગર કરી છે. અહીં ધાનેરા શહેર અને ગ્રામીણ વિસ્તારના બિસ્માર માર્ગો તેમજ નાગરિક સુવિધાઓની કથળેલી સ્થિતિ પણ પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલના ભ્રષ્ટાચારના આક્ષેપોને સમર્થન આપે છે. જાહેર જગ્યા પર લગાવેલા હોર્ડિંગ્સ દ્વારા કોંગ્રેસે જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને ભ્રષ્ટાચારના ગંભીર મુદ્દાને ચૂંટણી પહેલા લોકો સમક્ષ મૂક્યો છે. હવે આ આક્ષેપો અંગે શાસક પક્ષ કેવો ખુલાસો આપે છે અને પ્રજા આ મુદ્દાને કેટલો સ્વીકારે છે તે જોવું રહ્યું. આ મુદ્દો ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠાના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના ભડત ગામેથી એક ભક્તિમય અને પાવનકારી સમાચાર સામે આવ્યા છે. જ્યાં રામેશ્વર મહાદેવ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ત્રિદિવસીય ઉજવણી સંપન્ન થઈ છે. સમસ્ત વાઘેલા જાગીરદાર પરિવાર દ્વારા આયોજિત આ મહોત્સવમાં સંતવાણી, લોક સાહિત્ય અને ધાર્મિક કાર્યક્રમોની રસધારા વહી હતી. હવે જોઈએ આ સમગ્ર ઉત્સવની વિગતવાર ઝલક. ડીસા તાલુકાના ભડત ગામ સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છેલ્લા 3 દિવસથી શ્રદ્ધા અને ઉલ્લાસના માહોલમાં ઉજવાયો હતો. સમસ્ત વાઘેલા જાગીરદાર પરિવારના આયોજન હેઠળ યોજાયેલા આ ધર્મમય કાર્યક્રમને શ્રી 1008 ગુરુ ચંદનગીરી બાપુએ તેમના આશીર્વચન દ્વારા પાવન કર્યો હતો. ત્રિદિવસીય મહોત્સવના પ્રથમ દિવસે એક ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન થયું હતું, જ્યારે બીજા દિવસે લોક સાહિત્યકાર અનુપસિંહ વાઘેલાએ પોતાના વક્તવ્યથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે વિશાળ સંખ્યામાં ભક્તો માટે ડાયરા અને ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ ભક્તિભાવપૂર્વક લાભ લીધો હતો. આજે પ્રાણ પ્રતિષ્ઠાના અંતિમ દિવસે ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાંતુસિંહ વાઘેલા, બહાદુરસિંહ વાઘેલા, જન્માનસિંહ વાઘેલા, રામસિંહ વાઘેલા અને ગમનસિંહ વાઘેલા સહિત સમગ્ર ગામના વાઘેલા જાગીરદાર પરિવારના સભ્યોએ આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામમાંથી ખેડૂતોની ચિંતા વધારે તેવા સમાચાર સામે આવ્યા છે. જ્યાં કેનાલમાં ગાબડું પડવાના કારણે તૈયાર પાકને મોટું નુકસાન થયું છે. ભટ્ટાસણા ગામ નજીક માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરો તળાવમાં ફેરવાયા છે, જેના કારણે ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ભટ્ટાસણા ગામ નજીક પસાર થતી માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું હતું, જેના કારણે ખેડૂતોએ મહા મહેનતે વાવેતર કરેલા એરંડા, જીરું સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા તળાવ જેવી સ્થિતિ સર્જાય છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એક તરફ અતિવૃષ્ટિ અને ભારે વરસાદના કારણે મોંઘાદાટ બિયારણના ભાવ વધ્યા હતા, ત્યારે બીજી તરફ કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. સ્થાનિક ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે કેનાલમાં બાંધકામમાં હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોવાથી આ ગાબડું પડ્યું છે. ખેડૂતોએ તાત્કાલિક ધોરણે નુકસાનની વળતર ચૂકવવામાં આવે અને કેનાલનું સમારકામ ગુણવત્તાયુક્ત રીતે કરવામાં આવે તેવી માંગણી કરી છે. બનાસકાંઠાના પાલનપુર ખાતે આજે નિવૃત્ત કર્મચારીઓએ પોતાના હકની માંગ સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. નજીવા પેન્શનના કારણે જીવન નિર્વાહ ચલાવવામાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને નિવૃત્ત પેન્શન ધારકોએ પેન્શન વધારવાની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. પાલનપુર ખાતે ઈપીએસ હેઠળ નિવૃત્ત થયેલા કર્મચારીઓ દ્વારા પેન્શન વધારવાની માંગ સાથે આજે નિવૃત્ત પેન્શન સેવા મંડળ પાલનપુરના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. 1995ની ઈપીએસ સ્કીમ હેઠળ નિવૃત્ત કર્મચારીઓને માસિક માત્ર 1000 થી 1200 જેટલું નજીવું પેન્શન મળે છે, જેના કારણે જીવન નિર્વાહ ચલાવવો તેમના માટે ખૂબ કઠિન બની ગયો છે. આજે એસટી સહિતના નિવૃત્ત કર્મચારીઓ એકત્રિત થઈને માસિક 7500નું ન્યૂનતમ પેન્શન ચૂકવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. નિવૃત્ત કર્મચારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો કે સરકાર ચૂંટણીઓ ટાણે વોટ બેંક માટે રેવડીઓ વેચે છે, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશને પણ અવગણી રહી છે અને નિવૃત્ત થયેલા કર્મચારીઓના હકની માંગણીઓ પર ધ્યાન આપી રહી નથી. મારું નામ પ્રતાપરાય વ્રજલાલ ધતુરિયા, જીએસઆરટીસી કોર્પોરેશનનો હું નિવૃત્ત થયેલ કર્મચારી છું. 2006માં હું નિવૃત્ત થયો હતો. આજે 25 વર્ષ સુધી આ પરિસ્થિતિ છે. અમે છેલ્લા 15-20 વર્ષથી
અમારા પેન્શનની ન્યૂનતમ પેન્શનમાં વધારો કરવા માટે સતત માગણી કરી રહ્યા છીએ, પણ આ સરકાર છે એ અમારી માગણી સાંભળતી નથી, મૌન સેવીને બેઠી છે. અમને આશ્ચર્ય થાય છે કે આ કેમ મૌન સેવે છે. સરકાર જાણે છે એના નિવૃત્ત કર્મચારી કેન્દ્ર સરકારના હોય તો એને ન્યૂનતમ પેન્શન 2016થી ઓછામાં ઓછું પેન્શન 9,000 આપે છે, જ્યારે રાજ્ય સરકારના કર્મચારી પણ છે એને પણ ન્યૂનતમ પેન્શન 9,000 રૂપિયા આપે છે. એ બંનેનો અમલ છે. હવે અમે રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકારની સાથે રહીને અમે પણ શ્રમિક હતા અને અમારી જિંદગી છે ને અમે શ્રમ કરવાની પાછળ પૂરી કરી છે. અત્યારે અમને સરકાર EPSના કાયદા હેઠળ માત્ર 1,000 મિનિમમ ન્યૂનતમ અને વધુમાં વધુ 3500 પેન્શન આપે છે. હવે તમે વિચાર કરો, 3500 પેન્શનમાં GST કપાતા દરેક જોડેથી 1થી 1500 રૂપિયા તો અમે પાછા ભરી દઈએ છીએ. હવે અમે અમારે કેટલાય તકલીફ છે, શારીરિક તકલીફ છે, માનસિક તકલીફ છે. અમારા બાળકો બી અમને આર્થિક વિડંબણાને કારણે રાખતા નથી અને વૃદ્ધાશ્રમમાં બી અમને રાખતા નથી. અમારા કેટલાય મિત્રો આ પરિસ્થિતિની અંદર જતા રહ્યા છે ભગવાનના દરબારમાં, થોડા ઘણા રહ્યા છે. તો સરકારે મૌન તોડી અને અમારી માગણી છે એને વાચા જે અમે કહી છીએ એ મંજૂર કરવી જોઈએ. અમારી માગણી જ છે કે તમે જે નક્કી કર્યું છે, અને બીજી વાત છે કે સુપ્રીમ કોર્ટે બી આ મતલબનો સરસ મજાનો ચુકાદો આપેલો છે, પણ સરકારને છે ને આ ચુકાદાને પણ ઓવર કરે છે અને એને પણ પાલન કરવાની એમની તૈયારી નથી. કોણ જાણે કેમ આ પરિસ્થિતિ છે, અમે સમજતા નથી. પણ 10 લાખ જેવા ગુજરાતના આવા શ્રમિકો છે, એની સંખ્યા નાની નથી. ચૂંટણી ભરજી પણ આવશે. મહેરબાની કરી અને અમારો અવાજ સાંભળો અને અમને ન્યાય આપો. નિવૃત્ત કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની આ વ્યાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. આ માંગણીઓ પર સરકાર શું નિર્ણય લે છે તેના પર નિવૃત્ત પેન્શન ધારકોની આશા ટકેલી છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું અંબાજીમાં અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ અભયસિંહ તડવી લીધી પાણી પરીક્ષા. દાંતા મીરગઢના આદિજાતિ વિસ્તારમાં પાણી પુરવઠાની યોજનાઓની કરી સઘન સમીક્ષા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું વિરામ બાદ વધુ સમાચારોમાં. ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિએ આજે બનાસકાંઠાના અંબાજી ખાતેથી ઉત્તર અને મધ્ય ગુજરાતના અભ્યાસ પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. આ સમિતિએ અંબાજી ખાતે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પાણી પુરવઠા વિભાગના ક્ષેત્રીય અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજીને આદિજાતિ વિસ્તારમાં પાણીની વિવિધ યોજનાઓની કામગીરીની સઘન સમીક્ષા કરી હતી. સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય અભયસિંહ તડવીના અધ્યક્ષસ્થાને
યોજાયેલી આ બેઠકમાં બનાસકાંઠાના જિલ્લાના આદિજાતિ બહુમૂલ્ય ધરાવતા દાંતા અને અમીરગઢ તાલુકા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેમાં દાંતા અને અમીરગઢ તાલુકામાં વરસાદની સ્થિતિ, લોકોની સંખ્યા અને પાણીની જરૂરિયાત તેમજ વિવિધ યોજનાઓની વહીવટી મંજૂરીઓ બાબતે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં દાંતા, વડગામ, પાલમપુર જૂથ યોજના હેઠળ 85 ગામોને, જ્યારે અમીરગઢ નર્મદા કેનાલ આધારિત જૂથ યોજના હેઠળ 57 ગામોને પાણીનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ વિસ્તારોમાં કુલ 7482 હેન્ડપંપ કાર્યરત છે. વધુમાં આગામી સમયમાં અંબાજી જૂથ યોજના કાર્યરત થતા વધુ 30 ગામોને પાણીનો લાભ મળશે, જેનાથી આદિજાતિ વિસ્તારના નાગરિકોને પીવાના પાણીની સુવિધામાં મોટો ફાયદો થશે. અને ટ્રાઇબલ બેલ્ટમાં અમીરગઢ તાલુકો હોય, ડીસા, લાખણી, અમીરગઢ, એની પાણી પુરવઠાની યોજનાઓની થી કેટલા લોકોને લાભ મળે છે, કેટલા ગામોને મળે છે, એની વિગતવારે અમે અધિકારીઓ સાથેથી માહિતી મેળવી છે. અને હજુ પણ ફોરેસ્ટના 6 ગામોને કંઈ પાણી મળતું નથી. એની એ કામ પ્રગતિ હેઠળ છે, એટલે એને પણ વહેલી તકે એવા ગામોને પાણી મળે એવી અધિકારીઓ સાથે ખૂબ લંબાણપૂર્વક ચર્ચા થઈ છે. અને ખૂબ સારી કામગીરી પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ કરી રહ્યા છે. સરકાર પણ સારી રીતે બજેટ પણ આપે છે. આ બધું કુલ મળીને ટ્રાઇબલ બેલ્ટની અંદર પછાત જે ડુંગરના વિસ્તારો છે એને પાણી પીવાનું મળે, એને માટેનો જે સંકલ્પ છે ભારતીય જનતા પાર્ટી સરકારનો, એ ખરેખર પ્રશંસનીય છે. અને અધિકારીઓ પણ જે માહિતી અમે લીધી છે એ ખૂબ સારી માહિતી મને આપી છે. અને અમે કમિટીઓમાં પણ વખતો વખત આની ચર્ચા કરી હતી, અગાઉ પણ કરી હતી કમિટીમાં, અને એ પ્રમાણેનું કામ અત્યારે થઈ રહ્યું છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં યુવાનો અને તરુણો સપડાયા નશાના નાગપાશમાં. ડ્રગ્સની ઘાતક બદીને જળમૂળથી ઉખાડીને ભવિષ્ય બચાવવા માટે હવે પોલીસ અને સમાજનું સક્રિય લોકજાગૃતિ અભિયાન અનિવાર્ય. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ભ્રષ્ટાચારનો ફોડ્યો પોસ્ટર બોમ્બ. પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે જાહેર માર્ગો પર હોર્ડિંગ્સ લગાવી ભાજપ સરકારને લાંચ લેતી અને ખેડૂત વિરોધી જણાવતા રાજકારણ ગરમાયું. પાલનપુરમાં પેન્શન યુદ્ધનો પ્રારંભ. 1200 રૂપિયાના નજીવા પેન્શનની ત્રસ્ત નિવૃત્ત કર્મચારીઓએ રેવડીઓ વેચતી સરકાર સામે વિરોધનું ફૂંક્યું બ્યુગલ. અંબાજીમાં અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ અભયસિંહ તડવી લીધી પાણી પરીક્ષા. દાંતા અમીરગઢના આદિજાતિ વિસ્તારમાં પાણી પુરવઠાની યોજનાઓની કરી સઘન સમીક્ષા. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.